हाल महत्वपूर्ण समाचार આવી રહ્યા છે અમદાવાદના દાણી લીમડાની અંદર પોલીસે આખરે કોમ્બિંગ હાથ ધર્યું છે। હાલ જે વિગતો મળી રહી છે તે પ્રમાણે સંતોષનગર 4 માળિયા મકાનની અંદર પોલીસનું આ કોમ્બિંગ ચાલી રહ્યું છે। 80 થી વધુ પોલીસની ટીમ હાલ આ કામગીરીની અંદર જોતરાઈ ચૂકી છે। ગેરકાયદે વસવાટ કરતા લોકો અને ગુનાહિત પ્રવૃત્તિ ડામવાના પ્રયાસના ભાગરૂપે આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। દાણી લીમડા વિસ્તાર જે છે કે જ્યાં આખરે संतोषनगर 4 माळिया मकान अंदर पुलिस की कोम्बिंग की कार्यवाही अत्यारे चाली रही है। कुल 80 थी वधु पुलिस कर्मीओं की टीम आ कामगीरी अंदर जोड़ाय है। खास कर अहीं वसता जे तमाम लोग है तेमां कोण गैरकायदे वसवाट करी रह्युं छे, कोनो गुनाहित इतिहास है, तेने लईने आ तमाम प्रकारनुं कोम्बिंग हाथ धरायुं छे। महत्वपूर्ण है कि गई काले पण आ ज रीते चंडोळा तळाव अने झोन 6 ની અંદર आवता विस्तारोनी अंदर आ प्रकारनुं कोम्बिंग हाथ धरायुं हतुं। आज मामले વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા દર્શલ રાવલ। દર્શલ, હાલ કોમ્બિંગની પ્રક્રિયા ચાલી રહી છે, ક્યાં સુધી આ કાર્યવાહી ચાલશે અને અત્યાર સુધીની કાર્યવાહીની અંદર શું કંઈ હાથ લાગ્યું ખરું? जे प्रकारे कैमरामेन बोले कि बतावशे कि जे दाणी लीमड़ा में संतोषनगर में 4 माळिया मकान ते जग्या पर कोम्बिंग करवामां आवी रह्युं छे। पोलीस तरफथी अहींया तमाम प्रकारनी एक चकासणी करवामां आवी छे, कारण के जे प्रकारे कही शकाय दाणी लीमड़ानो विस्तार होय के चंडोळा तळाव विस्तार होय त्यां गैरकायदेसर रीते लोको वसवाट करता होय छे अने गुनाहित प्रवृत्ति धरावता लोको पण क्यांक आ विस्तारमां वसता होय छे। एटले के आ प्रकारनी प्रवृत्तिओ रोकवा माटे आ एक प्रोसेस करवामां आवी छे। तेना भागरूपे आ बीजा दिवसे पण जे छे कोम्बिंग यथावत राखवामां आवी छे। जे तमाम प्रकारनी विगतो मेळववामां आवी रही छे, व्हीकलनी होय के પછી મકાનની હોય, એક પુરાવા દસ્તાવેજની પણ અહીંયા ચકાસણી કરવામાં આવી છે કે ખરેખર આ જે વસ્તુ જે છે તેમના નામે છે કે પછી અન્યના નામે છે। આ જ પ્રકારે અહીંયા જે અત્યારે કોમ્બિંગ ચાલી રહી છે, લોકો પણ એકઠા થયા છે ને 80 કરતા વધારે પોલીસ કર્મચારીઓ જે છે અહીંયા કામે લગાવી દેવામાં આવે છે। સ્થાનિક પીઆઈ જે છે તેમની નિગરાની હેઠળ આ તમામ જે છે પ્રક્રિયા કરવામાં આવી રહી છે। તેમની સાથે સીધી વાત, સાહેબ કયા પ્રકારની આખી કામગીરી? हाँ, अत्यारे एक पीआई तेमज 8 पीएसआई अने तेओनी साथे एक सर्च ऑपरेशन कोम्बिंगनुं आयोजन करवामां आवेल छे, जेमां अत्रे नास्ता फरता आरोपीओ तेमज ए सिवाय गुनाहित प्रवृत्ति साथे संकळायेला ईसमो, एचएस एमसीआर तेमज तड़ीपार ईसमो अने ए सिवाय अहींया जे व्हीकल जे छे जे कदाच चोराई गयेला व्हीकल्स होय તેઓનું સર્ચ અત્યારે ચાલુ છે। સંતોષનગરના 4 માળિયા કેમ પસંદ કરાયા? ના, એવું નથી। હાલમાં આખા અમદાવાદની અંદર આ પ્રક્રિયા ચાલુમાં છે અને અમારા ઉપરી અધિકારીશ્રીઓના સૂચના અને માર્ગદર્શન હેઠળ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે। વ્હીકલો પણ ડિટેન કરી રહ્યા છે, આરોપીને પકડવાની પણ કામગીરી? જી સર, હવે આની અંદર જે આ વ્હીકલ જે છે તેઓના કાગળિયા ચેક કરી અને સંતોષકારક જવાબ ન આપી શકે, તેમાં શંકાસ્પદ જણાય આવે તો તેઓના જે છે વ્હીકલ એ ડિટેન કરવાની કાર્યવાહી કરવામાં આવે છે અને ચોરાયેલ છે કે કેમ તેની પણ કાર્યવાહી કરવામાં આવે છે। એટલે કે જયેશ, અહીંયા તમામ પ્રકારની વિગતો જે છે તે મેળવાઈ રહી છે। ચોરાયેલા વ્હીકલની વાત હોય કે પછી અન્ય કોઈ વસ્તુની વાત હોય, ગુનાહિત પ્રવૃત્તિ ડામવાનો આ પ્રયાસ છે અને તેને લઈને આ તમામ જે છે કામગીરી કરવામાં આવી રહી છે। જે રીતે કોમ્બિંગ હાથ ધરાઈ છે, આ પહેલા પણ ચંડોળા તળાવ પાસે કરવામાં આવી હતી કોમ્બિંગ અને અત્યારે પણ દાણી લીમડા વિસ્તારમાં, એટલે કે જ્યાં સુધી આ ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલતી રહેશે તેને રોકી નહીં શકાય ત્યાં સુધી આ પ્રકારની જે કોમ્બિંગ છે તે યથાવત રાખવાનું અહીંયા એક અધિકારીઓ માની રહ્યા છે અને તેને લઈને અત્યારે આ કોમ્બિંગ જે છે તે હાથ ધરવામાં આવી છે। જયેશ, આભાર દર્શલ। તો આ તમામ કાર્યવાહી પર આપ નજર રાખતા રહેજો। તો આ તમામ કાર્યવાહીનો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે જે કંઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે તેને ડામી શકાય, આ ઉપરાંત ગેરકાયદે વસવાટ કરતા લોકોને પર પણ નજર રાખી શકાય તે માટે અત્યારે અહીં કાર્યવાહી ચાલી રહી છે। અહીં આ વિસ્તાર સિવાય ગઈકાલે પણ આ જ રીતે ચંડોળા તળાવ અને ઝોન 6 ની આસપાસના જેટલા રહેણાંક વિસ્તારો છે તેમાં પણ આ જ પ્રકારની ઓપરેશન હાથ ધરાયું હતું। આ ઉપરાંત સરદારનગર વિસ્તારની અંદર પણ આ જ પ્રકારની કાર્યવાહી શરૂ કરાઈ છે। તો સરદારનગર વિસ્તારમાં પણ પોલીસનું કોમ્બિંગ અત્યારે શરૂ થઈ ગયું છે। ઝોન 5ના ડીસીપી, એસીપી, પીઆઈ સહિત કુલ 300 થી પણ વધુ કર્મીઓ આ સમગ્ર કાર્યવાહીની અંદર હાલ જોતરાઈ ચૂક્યા છે। ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આ ચેકિંગ હાથ ધરી દીધું છે। ખાસ કરીને સરદારનગર વિસ્તારમાં પણ આ કાર્યવાહી ચાલી રહી છે અને તેમાં અત્યારે જે વિગતો મળી તે પ્રમાણે 300 પોલીસકર્મી આ કોમ્બિંગની કાર્યવાહીની અંદર અત્યારે કામ કરી રહ્યા છે। આપણે જણાવીએ કે છેલ્લા 2 દિવસથી આ પ્રકારની કોમ્બિંગ કાર્યવાહી જે ચાલી રહી છે તેની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓને ડામી શકાય, ગેરકાયદે વસવાટ કરતા લોકોની ઓળખ કરી શકાય અને આગામી દિવસોની અંદર પણ
જે કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય તે માટેની આ પ્રાથમિક તમામ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે. ખાસ કરીને છેલ્લા થોડા દિવસની અંદર વધી રહેલા ગુનાહિત પ્રવૃત્તિઓને લઈને આખરે આ તમામ કાર્યવાહી અત્યારે કરાઈ રહી છે. વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મિહિર સોની. મિહિર, સરદારનગરની જો વાત કરવામાં આવે, કેટલી કાર્યવાહીમાં સફળતા અત્યારે મળતી જણાઈ રહી છે ત્યાં? જયેશ, જે પોલીસ હતી તે વીવીઆઈપી બંદોબસ્તમાં વ્યસ્ત હોવાના કારણે ગુનાહિત પ્રવૃત્તિનો જે ગ્રાફ હતો તે રોકેટની જેમ વધી રહ્યો હતો, જેને લઈને હવે સેક્ટર 2 એટલે કે પૂર્વ વિસ્તાર છે અમદાવાદ શહેરનો, ત્યાં આગળ હવે પોલીસે કામગીરી શરૂ કરી છે અને જે ગુનાહિત પ્રવૃત્તિ ડામવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક અંશે પોલીસ આ જે ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવામાં થોડા અંશે સફળ રહી રહ્યા છે, પરંતુ હાલ 2 દિવસથી અમદાવાદના અલગ અલગ જે ડીસીપી દ્વારા આ રીતના કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. અત્યારે હાલ ઝોન 5 ડીસીપી, એસીપી, પીઆઈ સહિત 300 પોલીસ કર્મી દ્વારા સરદારનગરમાં અત્યારે હાલ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ગુનાહિત પ્રવૃત્તિ કરતા જે દારૂની પ્રવૃત્તિ, જુગાર તેમજ વાહન ચેકિંગ દરમિયાન જે કોઈ પણ જે અનૈતિક પ્રવૃત્તિ હોય તેને અટકાવવા માટેનો અત્યારે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આભાર મિહિર. તો આખરે મિહિર જણાવી રહ્યા તે પ્રમાણે સરદારનગરની અંદર જે કાર્યવાહી ચાલી રહી છે તેની અંદર આખરે કુલ 300 જેટલા પોલીસ કર્મીઓ જોતરાયા છે. ગેરકાયદે પ્રવૃત્તિ અટકે, આ ઉપરાંત ગુનાહિત રીતે અહીં ગેરકાયદે વસતા લોકોને પણ ઓળખ કરી શકાય તે માટેની આ કાર્યવાહી છે. આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આ કાર્યવાહી થાય તેવી પૂરી શક્યતા છે.